નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આજે આપણે ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે ચેપ્ટર 3 સુધી એટલે કે આયોજન સુધી આપણે અભ્યાસ કર્યો છે, બરાબર છે. ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર, જેને બીજા નામથી એટલે કે પ્રબંધ તરીકે પણ આપણે ઓળખી શકીએ, જેને અંગ્રેજીમાં ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ આપણે આ ચેપ્ટરનું વાર્ષિક પરીક્ષામાં કેટલા ગુણનું પૂછાવાનું છે એની આપણે ચર્ચા કરી લઈએ, અને તમે તમારી નોટબુકમાં પણ એને ઉતારો કરી કાઢજો અને એ પ્રમાણે તૈયારી કરજો. આ ચેપ્ટરમાંથી 10 ગુણનું વાર્ષિક પરીક્ષામાં પૂછાવાનું છે. ચેપ્ટર થોડું લાંબુ છે પણ સહેલું છે, યાદ રહે એવું છે બધું, બરાબર. એટલે થોડી તૈયારી આમાં વધારે કરજો. ગુણભાર અહીંયા 10 ગુણ ફાળવ્યા છે, બરાબર છે. સૌપ્રથમ આ ચેપ્ટરમાંથી એક વિકલ્પ પૂછાવાનો છે, અને પાઠ્યપુસ્તકના જ વિકલ્પો મોટાભાગે પૂછાય છે. પછી વિભાગ બી એટલે કે એક વાક્યમાં જવાબ આપો, એમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે જેનો 1 ગુણ છે. વિભાગ સી ટૂંકમાં જવાબ આપો, એક પ્રશ્ન પૂછાવાનો છે અને એના 2 ગુણ છે. વિભાગ ડી મહત્ત્વનો પ્રશ્ન, મુદ્દાસર જવાબ આપો, જે 2 પ્રશ્ન છે. એક પ્રશ્નના 3 ગુણ એટલે 6 ગુણ મુદ્દાસર પ્રશ્નમાંથી આપણે મેળવવાના છે. ટોટલ 10 ગુણનું આ ચેપ્ટરમાંથી ફાળવેલ છે, બરાબર છે. તો એ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. તો ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર, એના વિશે આપણે આજે થોડો અભ્યાસ કરીએ, બરાબર છે. વ્યવસ્થા તંત્ર મેં તમને અગાઉ કીધું કે જેને આપણે પ્રબંધ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તમે સંચાલનના ચેપ્ટર 1માં સંચાલનના કાર્યો જોઈ ગયા. એમાં પહેલું કાર્ય આયોજન અને પછી બીજું કાર્ય વ્યવસ્થા તંત્ર વિશે થોડી માહિતી મેળવી હશે, બરાબર છે. વ્યવસ્થા તંત્ર એના શબ્દો ઉપરથી જ આપણને ખ્યાલ આવી ગયા કે વ્યવસ્થા કોની વ્યવસ્થા, તો ધંધાકીય એકમો જે જુદા જુદા કાર્યો કરવાના છે એ કાર્યોની ગોઠવણી એટલે વ્યવસ્થા તંત્ર. જે કાર્યો અસ્તવ્યસ્ત પડ્યા છે એની આપણે શું કરવાની છે, અહીંયા ગોઠવણી કરવાની છે. એને શું કહેવાય, વ્યવસ્થા તંત્ર તરીકે આપણે ઓળખીશું, બરાબર છે. કે જે આયોજનમાં ધંધાકીય એકમો જે આપણે આયોજન કરીએ છીએ, બરાબર, એ આયોજનમાં આપણે શું કરીએ છીએ કે જે ધ્યેય સિદ્ધ કરવાનો હોય એ ધ્યેય સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે ક્યારે કેટલા પ્રમાણમાં પૂર્ણ કરવાનું છે, અને એના માટે આપણે જે રૂપરેખા તૈયાર કરીએ છીએ એને શું કહીએ છીએ, આયોજન તરીકે ઓળખી શકાય, બરાબર છે. પણ અહીંયા માત્ર ને માત્ર ખાલી આપણે કાર્યની રૂપરેખા તૈયાર કરીએ છીએ, કાર્યને આપણે કોઈને સોંપણી કરી નથી. તો કાર્યની સોંપણી કોના દ્વારા થશે, વ્યવસ્થા તંત્ર દ્વારા, બરાબર છે. આ કાર્ય કોને સોંપવું, એ કાર્ય કરવા માટે એને જવાબદારી કેટલી આપવી, એને સત્તાની સોંપણી કેટલી કરવી, બરાબર છે. આ કાર્યને કેટલા સમયમાં પૂર્ણ કરવાનું છે, એ વ્યક્તિના હાથ નીચે કયા કયા વ્યક્તિઓ કામ કરશે, બરાબર, અને એ વ્યક્તિ કોના હાથ નીચે કામ કરશે. આ બધું આખું માળખું એ વ્યવસ્થા તંત્રના આધારે તૈયાર થશે, બરાબર છે. એટલે માત્ર ને માત્ર ખાલી આપણે આયોજન ઘડી દઈશું તો એનાથી હેતુઓ સિદ્ધ થશે નહીં, બરાબર છે. તો હેતુઓ સિદ્ધ કરવા હોય તો એના માટે આ વ્યવસ્થા તંત્ર એ ખૂબ અગત્યનું છે, બરાબર છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, પરંતુ વ્યવસ્થા તંત્ર શું છે, શારીરિક માળખું છે, બરાબર. આપણા શરીરનું જે માળખું છે એ વ્યવસ્થા તંત્ર તરીકે જ એને ઓળખી શકાય, બરાબર. જો શરીરના જે જુદા જુદા અંગો છે એની કેટલી મસ્ત ગોઠવણી થઈ છે. જો એ અંગોની તમે ખાલી માત્ર વિચારણા કરી જો, કોઈ પણ એક અંગ બીજી જગ્યાએ આપી દીધું હોય તો શું પરિસ્થિતિ થાય, બરાબર છે. પગ માથા ઉપર કે સાઈડમાં આજુબાજુ આપી દીધા હોય, બરાબર. કાન આપણા નાક છે એ જગ્યાએ કાન આપી દીધા હોય તો શું પરિસ્થિતિ થાય, બરાબર છે. તો એવી જ ધંધાકીય એકમો જે પણ આપણે કાર્ય કરવાનું છે એની કાર્યની જે આપણું શારીરિક માળખું છે એની ગોઠવણી થઈ છે, એ જ રીતે આપણે ધંધાકીય એકમો કાર્યની ગોઠવણી કરવાની છે. એને શું કહેવાય, વ્યવસ્થા તંત્ર તરીકે આપણે ઓળખીશું,
બરાબર છે. એક ગુણ માટે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર શું છે? તો વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. આ યાદ રાખજો. બરાબર છે. પાઠ્યપુસ્તકમાં આયોજનને પ્રાણ સાથે પણ સરખાવ્યું છે. બરાબર છે. અને સંચાલનને એ ધંધાકીય સાહસના મગજ સાથે પણ સરખાવ્યું છે. આ પણ તમે યાદ રાખી શકો છો. બરાબર છે. હવે આપણે વ્યાખ્યા ઉપર જઈએ તો અહીંયા મેં વ્યાખ્યા લખી છે કે વ્યવસ્થા તંત્ર એટલે શું? તો સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. સમાન ધ્યેય એટલે કે ધંધાકીય એકમમાં જે પણ કર્મચારીઓ કામ કરે છે એ દરેક કર્મચારીઓના ધ્યેય કયા છે? સમાન છે. બરાબર. એ સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ એટલે કે નક્કી થયેલી વ્યક્તિઓ વચ્ચે આપણે શું કરીશું? જરૂરી સત્તા અને જવાબદારી એટલે કે કાર્યની વહેંચણી કરીશું. અને એના માટે આપણે જે માળખું તૈયાર કરીશું એના આપણે શું કહીશું? વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીશું. બરાબર છે. આ એનો અર્થ છે. હવે પાઠ્યપુસ્તકમાં તમે પાઠ્યપુસ્તક તમારા જોડે રાખજો અને એમાં બે સંચાલન શાસ્ત્રીઓએ એની વ્યાખ્યા આપી છે. બરાબર છે. અહીંયા હું એની ચર્ચા કરું છું અને બંને વ્યાખ્યા તમે તૈયાર કરી કાઢજો. કદાચ પરીક્ષામાં સંચાલન શાસ્ત્રીની નામથી વ્યાખ્યા પૂછાય તો આપણે એ વ્યાખ્યા લખવી પડે અને બંને વ્યાખ્યા સહેલી છે. બરાબર છે. તો ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર શું છે? કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા જે પણ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એટલે કે કાર્યની જે સોંપણી થાય છે, બરાબર, એ બંને વ્યક્તિઓ એકબીજાના સંકલનના આધારે જે પણ કાર્ય કરે છે એને આપણે શું કહીશું? વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીશું. એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. પછી લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. વ્યવસ્થા તંત્ર કેવી પ્રક્રિયા છે? કે ધંધાકીય એકમો જે હેતુઓ સિદ્ધ કરવાના હોય, બરાબર, અસરકારક રીતે હેતુ આપણે સિદ્ધ કરવાના હોય, બરાબર, તો એના માટે આપણે શું કરવું પડશે? કાર્યની સ્પષ્ટતા કરવી પડશે. બીજું, એ કાર્યની આપણે યોગ્ય રીતે વહેંચણી એટલે કે વર્ગીકરણ કરવું પડશે. બરાબર છે. એ કાર્ય કરવા માટે જે કર્મચારી પાસેથી આપણે કાર્ય કરાવવાનું હોય એમને આપણે જરૂરી જવાબદારી, સત્તાની સોંપણી કરવી પડશે. બરાબર છે. એમના વચ્ચે આપણે સંબંધો સ્થાપિત કરવા પડશે. એનો આપણે આ પ્રકારનું જે આપણે માળખું રચ્યું એને શું કહીશું? વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીશું. બરાબર છે. તો આ બંને વ્યાખ્યા તમે તૈયારી કરી કાઢજો. અહીંયા થોડો વ્યવસ્થા તંત્ર વિશે ખ્યાલ સમજાવ્યો છે તો એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. એટલે કે ધંધાકીય એકમમાં આપણે જે પણ હેતુઓ નક્કી કર્યા છે એને અસરકારક રીતે સિદ્ધ કરવા હોય, બરાબર, તો એના માટે વ્યવસ્થા તંત્ર કેવું જરૂરી છે? કાર્યક્ષમ હોવું જરૂરી છે. જો ધંધાકીય એકમમાં જે મોટાભાગની મુશ્કેલીઓ આપણને પડતી હોય છે એ મુશ્કેલીઓ કયા આધારે પડતી હોય છે? બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રના આધારે. આપણે કોઈ કાર્ય કર્મચારીઓને યોગ્ય રીતે વહેંચ્યું ના હોય, બરાબર, કોઈ બિનઅનુભવી વ્યક્તિ હોય અને એને આપણે કાર્ય સોંપી દીધું હોય, બરાબર, સત્તા એને વધારાની સત્તા સોંપી દીધી હોય, જવાબદારી સોંપી દીધી હોય અને એ બિનઅનુભવી હોય તો એના કારણે શું થાય? એ યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં અને એની અસર બીજા કર્મચારીઓ પર પડશે. બરાબર છે. એટલે અહીંયા સંચાલનમાં ધંધાકીય એકમમાં જે મોટાભાગની મુશ્કેલીઓ પડતી હોય છે એ કયા આધારે પડતી હોય છે? બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રના આધારે. બરાબર છે. તો તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો એના આધારે આપણે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ છીએ. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ એટલે
ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સાધનો પાસેથી લાભ લેવો, એના આપણે શું કહીશું? ઇષ્ટતમ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ તરીકે ઓળખીશું. એટલે કે અહીંયા ધંધાકીય એકમમાં જો આપણે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના કરી હશે તો આપણે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકીશું અને એના આધારે આપણે ધંધાકીય એકમો સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકીશું. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. એટલે કે તમે વ્યાખ્યામાં જોઈ ગયા કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે કાર્યની બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે શું કહીએ છીએ આપણે? વ્યવસ્થા તંત્ર. બરાબર છે. એટલે અહીંયા સમૂહ સાથે સંકળાયેલું છે. કોણ? વ્યવસ્થા તંત્ર. બરાબર. એટલે કે જો એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરતા હોય તે કાર્યને અસરકારક પાર પાડવા માટે જે માળખું રચીએ છીએ એને આપણે શું કહીએ છીએ? વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. અને બીજું નામ એનું શું છે? પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમમાં જે સમાન એટલે કે દરેક કર્મચારીઓને સમાન ધ્યેય હોય, બરાબર, અને એ ધ્યેય સિદ્ધ કરવા માટે દરેક કર્મચારીઓ વચ્ચે આપણે શું કરીશું? સત્તા અને જવાબદારીની સોંપણી કરીશું. બરાબર. અને આ કાર્ય જે કરીએ છીએ એને શું કહીશું? વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીશું. અહીંયા લખ્યું છે કે આના માટે વ્યવસ્થા તંત્રનું ઉદાહરણ તમારે જોવું હોય તો આપણા માનવ શરીરના જે જુદા જુદા અંગો છે, મેં તમને અગાઉ કીધું હાલ, બરાબર, એ માનવ શરીર એનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. બરાબર. કેટલા મસ્ત ભગવાને આપણને શરીરના જુદા જુદા અંગો યોગ્ય જગ્યાએ ગોઠવણી કરી છે. એના કારણે જ આપણે અહીંયા સારા લાગી શકીએ છીએ અને આપણું યોગ્ય રીતે શરીરનું સ્ટ્રક્ચર રચાયું છે. બરાબર છે. તો અહીંયા માનવ શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત છે. બરાબર છે. આપણે શરીરના જે જુદા જુદા અંગો છે, બરાબર, દરેકનું કાર્ય જુદું જુદું છે. બરાબર. પણ એ બધા જ કાર્યો કેવા છે? એકબીજા સાથે સંકલનમાં રહી અને કાર્ય કરે છે. બરાબર છે. અહીંયા જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, બરાબર, તો હાથનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. સાથે સાથે હાથનો ઉપયોગ કરીએ આપણે મોંમાં જતો પહેલો એનું નાક આગળ આપ્યું છે, તો નાક શું કરે છે? એની સુગંધ લે છે. જો સારો નહીં, ખરાબ વાસ આવતી હશે તો આપણે ખોરાક ખાઈશું નહીં. બરાબર છે. પછી જીભ એનો સ્વાદ ચાખે છે. જો સ્વાદ સારો નહીં હોય તો પણ આપણે એ ખોરાક નહીં લઈએ. બરાબર છે. દોત જે ખોરાકને ચાવી અને એનું આપણે શરીરમાં એ પ્રમાણે ઉતારીએ છીએ. તો અહીંયા એક ખોરાક ખાવા માટે આપણે દરેક અંગોનો ઉપયોગ કરીએ છીએ, એકબીજા સાથે સંકલિત રહે છે. એ જ રીતે ધંધાકીય એકમમાં દરેક કર્મચારીઓ અહીંયા શું કરે છે? એકબીજા સાથે દરેકના કાર્યો જુદા જુદા છે, પણ દરેક કર્મચારી શું કરે છે? એકબીજા સાથે સંકલિતમાં રહી અને કાર્ય કરે છે. બરાબર છે. તો અહીંયા માનવ શરીરનું એ વ્યવસ્થા તંત્ર તરીકે તમે એક ઉત્તમ ઉદાહરણ તરીકે લઈ શકો છો. બરાબર છે. તો અહીંયા મેં તમને આ ચેપ્ટરમાંથી એનો ગુણભાર અને એની વ્યાખ્યા, એનો અર્થ અને એની ખ્યાલની સમજૂતી આપી. હવે નવા વિડીયોમાં આપણે એની લાક્ષણિકતાઓ વિશે જોઈશું. બાય.